આજે જેવા સમાચાર આવ્યા કે મુખ્યમંત્રી સિવાયના દરેક મંત્રીએ રાજીનામું આપ્યું છે, એમની પાસેથી રાજીનામું લઈ લેવાયું છે, ત્યારે ટ્વિટર પર એક દર્શકે લખ્યું કે ખીલો બદલવાથી ડોબું વધારે દૂધ આપતું ન થઈ જાય. આ પ્રકારની પરિસ્થિતિ જ રાજ્યમાં ન રહે અને ખરેખર સાચા અર્થમાં ભેંસ જ બદલાઈ હોય ને દૂધ પણ વધારે આવે એ પ્રકારની પરિસ્થિતિની અપેક્ષા સાથે નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આપણે ત્યાં હવે સામાન્ય માણસ પણ એ રીતે જોઈને કહેવા માંડ્યો છે કે તમે ભેંસનો ખીલો બદલશો એટલે વધારે દૂધ આપતી નહીં થઈ જાય. એનો બહુ જ સાદો અને સરળ અર્થ એ છે કે તમે ચહેરા બદલશો, નવા મંત્રીઓ આવશે તો કદાચ સરકારને રાજનીતિક રીતે બહુ મોટો ફાયદો થઈ શકે. જે જૂનો આક્રોશ હોય કે ભાઈ બચુ ખાબડની સામે આક્રોશ છે કે ભીખુસિંહ પરમાર સામે આક્રોશ છે, આક્રોશ તમે શાંત કરી દો, એ ખાળી દો અને એના પછી નવા ચહેરાઓ લાવીને, નવા ચહેરાઓ તો એકદમ નવા છે, હજી હમણાં આવ્યા, 6-1 મહિના સુધી તો એમના સમાજોમાં સન્માનો થાય. દરેક માણસને એવું લાગે કે અત્યાર સુધી આમના સમર્થનવાળા લોકો હતા, હવે અમારા કોઈક નેતા છે કે સચિવાલયમાં બેસે છે, સચિવાલયમાં આવવાવાળી ગાડીઓ બદલાય, ગાડીઓના એડ્રેસ બદલાય અને એમ કરતાં કરતાં ચૂંટણી આવી જાય ને ચૂંટણીમાં સરકારને ફાયદો થઈ જાય. સરકારને ફાયદો, પક્ષને થતો ફાયદો અને સામાન્ય માણસને થતો ફાયદો, એમાં બહુ જ મોટું અંતર છે. સૌથી પહેલાં સમાચાર શું કહી રહ્યા છે? મુખ્યમંત્રી સિવાય મુખ્યમંત્રી આવ્યા, મુંબઈ હતા અને એના પછી એમણે કેબિનેટની પોતાના ઘરે એક મિટિંગ બોલાવી અને જેની અંદર જે પક્ષનો આદેશ હતો એ બાકીના દરેક લોકોને કહ્યું અને એટલે જ ગુજરાત રાજ્યમાં રહેલા બાકીના 16 મંત્રીઓ, એટલે 17નું મંત્રીમંડળ છે, એમાંથી એક મુખ્યમંત્રી છે, એટલે 16 મંત્રીઓના રાજીનામા લઈ લેવા આવ્યા. હવે આ 16માંથી બીજા કોઈને પણ કાલે શપથ લેવડાવવામાં આવશે કે કેમ એ ખબર નથી. આ ફરી એકવાર નો રિપીટ થિયરી છે કે સીએમ સિવાયના બાકીના બધા જ લોકો છે એમને બદલીને આખું નવું મંત્રીમંડળ લાવવાની વાત છે કે પછી કોઈનું પુનરાવર્તન કરશે, કોઈને પ્રમોશન આપશે, એની પણ કોઈ ચોક્કસ વાત નથી. રાજીનામા લેવાયા એ વાત કન્ફર્મ છે. રાજીનામા રાજ્યપાલને સોંપવામાં આવશે, એના પછી મુખ્યમંત્રીના ઘરે કાર્યક્રમ છે. પદનામિત જે મંત્રીઓ છે એની યાદી સોંપવામાં આવશે. પદનામિત એટલે એવા મંત્રીઓ કે જે પોતાનો કાર્યભાર નથી સંભાળી રહ્યા પણ એ શપથ લેશે ને એટલે શપથ લેતાની સાથે જે પદનામિત મંત્રીઓ બનવાના છે. કેટલાક કેબિનેટ મિનિસ્ટર હશે, કેટલાક રાજ્યકક્ષાના મંત્રીઓ હશે. ફિક્સ નામ કે જે સંભવિત છે કે આ તો આવશે જ, એની જેમ જે જોવાઈ રહ્યા છે એ નામોમાં સૌરાષ્ટ્રમાંથી અર્જુન મોઢવાડિયા, જયેશ રાદડિયા જેવા નામ છે કે જે સંભવિત કરતાં પણ શ્યોરિટી સાથે જોવાઈ રહ્યા છે. એના ખૂબ બધા ફેક્ટર્સ અને કારણ છે, અલગ અલગ રીતે ઉપસી રહ્યા છે. આ શૂટ રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં તો કોઈને ફોન આવ્યા નથી અને ફોન આવ્યા હોય તો એની જાણકારી મીડિયા સુધી કે સામાન્ય માણસો સુધી પહોંચી નથી. રાત્રે ફોન આવશે અને સંગઠન મહામંત્રી રત્નાકર કે પછી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ફોન કરીને દરેકને જાણકારી આપે એવી સંભાવના છે. આવતીકાલે 11:30 વાગે મહાત્મા મંદિર ખાતે શપથવિધિનો કાર્યક્રમ છે. આ હવે મંત્રીમંડળનું વિસ્તરણ નથી, આ મંત્રીમંડળની ફેરબદલ છે. તમારું મંત્રીમંડળ 17નું હતું ને એમાં નવા ઉમેરીને તમે 27ના કરતા તો એ કદાચ કેબિનેટ વિસ્તરણની જેમ જોવાતું, પણ હવે આખું આ ફેરબદલ છે. મુખ્યમંત્રી ત્યાંના ત્યાં છે. કાલે જે સમાચાર આવ્યા કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, આ બધા નેતાઓ આવવાના છે, ત્યારે એ વાતને એ રીતે પણ જોવાઈ અને પ્રશ્ન થયો કે મોટાભાગે રાષ્ટ્રીય મહાસચિવ કે પછી રાષ્ટ્રીય અધ્યક્ષ જેવા દિગ્ગજ નેતાઓ, ગૃહમંત્રી અમિત શાહ જેવા નેતાઓ ત્યારે હાજર રહેતા હોય છે જ્યારે સીએમ સહિત આખું મંત્રીમંડળ રિઝાઇન કરી દે અને પછી આખું બધું જ નવું થવાનું હોય. પણ આ વખતે સ્પષ્ટ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં એમનું મંત્રીમંડળ શપથ લેવાનું છે. મતલબ કેપ્ટન એના એ રહેવાના છે, ટીમ બદલાઈ જવાની છે. એ ટીમમાં આવતા નવા ચહેરાઓ સામાન્ય માણસ પર બહુ મોટી અસર પાડે એ બહુ મહત્વનું છે. કોંગ્રેસમાંથી આવેલા કેટલાય ચહેરાઓને એની અંદર સ્થાન મળવાનું છે. આ જ મુદ્દા પર કોંગ્રેસમાંથી પૂર્વ ભારતીય જનતા પાર્ટીના નેતા, પૂર્વ મંત્રી અને ખૂબ નિષ્ણાંત નેતા ડૉક્ટર જયનારાયણ વ્યાસે પત્રકાર પરિષદ કરી હતી. એમને સાંભળીએ. આજે મારે ભારતીય જનતા પાર્ટીને અને ગુજરાત સરકારને અભિનંદન આપવા છે કે આ વીતી રહેલા વર્ષમાં એમણે એમની નિષ્ફળતા સ્વીકારી છે. આખીને આખી સરકાર બદલાવા તરફ જઈ રહી છે. પોલિસી પેરાલિસિસ પહેલા થયું અને પછી તો ગવર્મેન્ટ સંપૂર્ણપણે કોમામાં જતી રહી. એ પ્રમાણે નિશ્ચેતન સરકાર તરીકે છેલ્લા 6 મહિનાથી આજ જાઓ કાલ જાઓ એ પરિસ્થિતિમાં નિર્ણય ન કરી શકે આવડી મોટી પાર્ટી જે એમ કે છે કે દુનિયાની મોટામાં મોટી પાર્ટી છે, એ પ્રદેશ પ્રમુખનો નિર્ણય ન કરી શકે. 5.5 વર્ષ સુધી એને પ્રદેશ પ્રમુખ એના જ રાખવા પડે. અને મુખ્યમંત્રીએ પોતે ઈચ્છા વ્યક્ત કરી છે એમના અંગત કારણોસર કે મને મુક્ત કરો.
મુખ્યમંત્રી માટેનો ઉમેદવાર પણ એમને ન મળી શકે. એ પ્રકારની બેન્ક્રપ્સી એટલે કે નેતૃત્વનું દિવાળિયા પણ એ આ વર્ષ વિક્રમ સંવતનું જ્યારે પૂરું થઈ જવા જઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પક્ષે સ્વીકાર્યું છે અને એની એ ખેલદિલીને આપણે બિરદાવવી જોઈએ કે આખું ને આખું મંત્રીમંડળ કાલે બદલાવાનું છે અને નવા મંત્રીઓ આવશે. નવા મંત્રીઓ આવવાથી જૂની આંખે નયા તમાશા દેખો જે કુદરત કા ખેલ, એમાં કંઈ બહુ એમની જે પોલિસી પેરાલિસિસ અથવા તો જનરલ પેરાલિસિસ કોમાની સ્થિતિમાં છે સરકાર, એમાં કંઈ ખાસ ફેરબદલ આવે એવી શક્યતા નથી. પણ ડૂબતો તરણાનો સહારો શોધે એમ આ ડૂબતી સરકાર હતી, ડૂબતો પક્ષ છે, એ પુનઃગઠનના નામે તરણાનો સહારો શોધી અને આવતીકાલે પાછો આપણને અને ગુજરાતની પ્રજાને એવા બ્રહ્મા નાખવા તરફ આગળ વધી રહ્યો છે કે હવે અમે કંઈક કરીશું. અત્યાર સુધી શું થયું છે એ આપણી સૌની નજર સામે છે. શહેરીમાં 12મા ધોરણના વિદ્યાર્થીને તમે પૂછો કે 5 મંત્રીઓના નામ કહો તો કહી શકે નહીં, એ સ્થિતિ છે. ફેસલેસ મિનિસ્ટ્રી ને ફેસલેસ ચીફ મિનિસ્ટર, બધું જ સંચાલન પટાવાળો પણ બદલવો હોય તો દિલ્હી પૂછવું પડે. એ પરિસ્થિતિનું કેન્દ્રીયકરણ અને છેવટે મોડા 5.25 વર્ષના ગાળા બાદ ચંદ્રકાંતભાઈ પાટીલને વિદાય કરી અને જગદીશ વિશ્વકર્માને મૂક્યા. અમદાવાદના જિલ્લા પ્રમુખ હવે ગુજરાતના પ્રમુખ બન્યા છે. અમદાવાદના જિલ્લા પ્રમુખ તરીકેનો એમનો ભૂતકાળ એટલો ઉજ્જવળ છે કે ગુજરાતના જિલ્લા પ્રમુખ તરીકે, ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે એમનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ હશે તે હવે જોવા મળશે. બહુ રસપ્રદ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં એ સ્પષ્ટતા છે કે ડિક્ટેટરશીપ છે એ અલગ વિષય છે, તાનાશાહી છે કે શિસ્ત છે એ ખબર નથી, આખો એ અલગ વિષય છે કે નેતાઓ એને કઈ રીતે જોવે છે. પણ ત્યાં એકવાર કહી દીધું કે રિઝાઇન કરવાનું છે, પછી ક્યારેય હોબાળો નથી જોવા મળતો. જે લોકોને ખબર પણ નથી કે એ કાલે મંત્રીમંડળમાં રહેવાના છે કે નહીં, એવા બે ચહેરાઓ તો જીએડીના અધિકારીઓ સાથે, સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓ સાથે મહાત્મા મંદિર ખાતે તૈયારીઓ જોવા માટે ગયા હતા કે બીજા દિવસે મંત્રીમંડળના શપથ માટેની તૈયારીઓ કેવી ચાલી રહી છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એ જગ્યાએ ગયા હતા અને બંનેમાંથી એકને એકદમ ખાતરી સાથે ખબર નથી કે કાલે જે શપથ લેવાના છે એમાં એમનું નામ હશે કે નહીં. પણ છતાંય ભારતીય જનતા પાર્ટી આ રીતે અલગ તરી આવે છે કે એ લોકો એ ચકાસણી માટે સ્થળ પર ત્યાં પહોંચે છે. મનમાં ગમે તેટલો રંજ કે અફસોસ હોય, કેમ કે રંજ ને અફસોસ ને ફ્રસ્ટ્રેશન તો રહેતું હોય છે. ભલે કોઈ ચહેરા પર ગમે તેવી વાત કરે. ઋષિકેશભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્માનો એ વાયરલ વિડીયો બધાએ જોયો છે, જેમાં એ કહેતા હતા કે જે કરવું હોય કરે, લઈ લેવું હોય તો કાઢી મેળવા હોય તો કાઢી મેલે. તો એ પ્રકારનું ફ્રસ્ટ્રેશન પણ દેખાતું હોય છે. પણ છતાંય છેલ્લે તો પાર્ટીને કટિબદ્ધ રહેતા નેતાઓ હોય છે. ત્યાં શું કહ્યું ઋષિકેશભાઈએ, સાંભળીએ એમને. અત્યારે આપ જોઈ રહ્યા છો તેમ આવતીકાલે 12:39 વિજય મુહૂર્તની અંદર નવા મંત્રીમંડળની શપથવિધિને થવાનું છે. એના અંગે આ આખી માહિતી કેટલા લોકો આવશે, શું આવશે એની વ્યવસ્થામાં આજે હું અને હર્ષભાઈ જોવા આવ્યા. કેન્દ્રીય નેતૃત્વમાંથી કોઈ રહેવાનું છે એ કન્ફર્મેશન મળશે એ પ્રમાણે. રાષ્ટ્રીય નેતાઓ આવશે અને કયા પ્રકાર એ કન્ફર્મેશન મળ્યા પછી એ વાત કરી શકું. એક બાજુ ગાંધીનગરમાં આ હલચલ હતી, બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓ જેમને પોલીસ શોધી રહી હતી બોટાદની, એ અમદાવાદમાંથી એમની ધરપકડ કરાઈ. પ્રવીણ રામ, રાજુ કરપડા અમદાવાદ પહોંચ્યા. એ અમદાવાદ સુધી કાર્યક્રમ સ્થળ સુધી પહોંચી ગયા. એ પોતાની અંદર બહુ મોટી આશ્ચર્યજનક ઘટના છે. સ્વાભાવિક હતું કે એવું ઈચ્છતા હતા કે એ ધરણાના કાર્યક્રમમાં જાય અને મીડિયાની હાજરીમાં એમની ધરપકડ થાય. એક સંદેશ એ પહોંચાડવા માંગતા હતા, એ કરી શક્યા. વકીલની એડવોકેટ જે આમ આદમી પાર્ટીના હતા એમની પોલીસની સાથે ખૂબ રકઝક થઈ. ત્યાંથી આવેલા દ્રશ્યો, આવેલી પ્રતિક્રિયાઓ કરીએ એના પર નજર. તમારું જ્યુરિસ્ડિક્શન લાગે છે સાહેબ. મારી આ એક એપ્લિકેશન છે બીએનએસ સેક્શન 51, 53, 56 ની લોકલ મેજિસ્ટ્રેટમાં રજૂ કરે, એમનું મેડિકલ કરાવે. અમને એવો ડર છે કે વચમાં ક્યાંક એમને થઈ જશે, એમને મારવામાં આવે એવો અમને ડર છે સાહેબ. આ એક એપ્લિકેશન છે, અમારી રિસીવ કરીને આપો. મેં
અમને એરેસ્ટ મેમો નથી આપ્યો સાહેબ. આપણે આપી દેશે ત્યાં. ક્યારથી આપશે? ક્યાંથી આપશે? ત્યાં જે પોલીસ સ્ટેશન લઈ જાય કયા પોલીસ સ્ટેશને લઈ જશે સાહેબ? બોટાદના ગુનામાં વોન્ટેડ છે એટલે બોટાદ વાળા લઈ અરે પણ સાહેબ અહીંયા લોકલ જ્યુરિસ્ડિક્શન તો લાગે કે ના? અને એરેસ્ટ મેમો તો તમારે સ્થળ ઉપર આપવો પડે સાહેબ. મને આ એક એપ્લિકેશન સાહેબ રિસીવ કરીને આપી દો ને. તમે આવજો ને પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન રિસીવ કરી આપશો સાહેબ મને? આવો તો ખરા. નહીં પણ રિસીવ કરીને તો આપી આવો હું જોઈ લેજો, થતું હશે તો કરી આપીશ. નહીં થતું હોય તો ભાઈ તમે અરેસ્ટ મેમો મદદ કરો. અરેસ્ટ એવું ના હોય સાહેબ. અરેસ્ટ અરે પોલીસ મેન્યુઅલમાં લખેલું છે તમે જ્યાંથી અટકાયત કરો એ અરેસ્ટ મેનો આપવો પડે સાહેબ. સાહેબ પોલીસ બંધ કરાવવામાં નિષ્ફળ ગયા. ખેડૂતોનો અવાજ બંધ કરવાની કોશિશ કરી રહી છે. ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. અમારી સત્યની જીત થશે. સત્યની જીત થશે. ખેડૂતોની લડાઈ લડવા જઈ રહ્યા છે. સત્યની જીત. ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે. સરકારની રહેમ નજર નીચે માર્કેટિંગ યાર્ડના વેપારીઓ ખેડૂતોને લૂંટી રહ્યા છે. જ્યારે ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ અમે કરી તો ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જૂઠા કેસમાં ફસાવવાની કોશિશ થઈ રહી છે. જય જવાન. સરકારને નમ્ર વિનંતી, તમને ગુસ્સો અમારી પર છે. સરકારને પોલીસને ગુસ્સો અમારી પર છે. નિર્દોષ ખેડૂતોને છોડી મૂકવામાં આવે. અમારી પર કરવો હોય એટલા અત્યાચાર કરે. નિર્દોષ ખેડૂતોને છોડી મૂકવામાં આવે. સરકાર અને પોલીસ પ્રશાસનને વિનંતી. એક મિનિટ. આંદોલન અમારું ચાલુ જ લેવાનું છે. આંદોલન ક્યારે રોકાવાનું નથી. ખેડૂતો માટે અમે વન બાય સ્ટેપ તૈયારી કરી છે. આજે 2, 5, 25 આગેવાનો અમારા જેલમાં વયા જશે. મેં હેલ્પલાઇન શરૂ કરી દીધી છે. એક દિવસમાં 700 કોલ આવ્યા છે હેલ્પલાઇનમાં આખા ગુજરાતની એપીએમસીમાંથી કે અહીંયા લૂંટ ચલાવે છે ભાજપ, પણ અહીંયા લૂંટ ચલાવે છે, અહીંયા અમને ડરાવે છે, અહીંયા ધમકાવે છે, અહીંયા આ રીતે કડમાં હેરાન કરે છે. અમારી 100 ટીમો બનાવી છે. મેં આગામી દિવાળી બાદ બીજી 200 ટીમો બનાવીશું. 300 ટીમો ગુજરાતની તમામ એપીએમસીમાં મિટિંગો કરશે અને 31 તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજીની આગેવાનીમાં કિસાન મહાપંચાયત કરીશું ને એમાં બધા બહુ મુદ્દાઓનો ખુલાસા કરીશું. અને આખા ઘટનાક્રમમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બહુ સરળતાથી એવું કહેતા હોય છે કે ભાઈ આ બધામાં કોંગ્રેસ ક્યાં છે? તો કોંગ્રેસ ક્યાં છે એનો જવાબ તમને ઈડરના એ વિડીયોમાં કદાચ મળે કે જેમાં એક સાથે કતારમાં ઊભેલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ઉતારી ને પછી કોંગ્રેસનો ખેસ પહેરી રહ્યા હતા અને લાંબી લાઈન હતી. એ જવાબ તમને કદાચ ડાંગના એ કાર્યક્રમમાંથી મળશે જ્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ડાંગ પહોંચ્યા હતા અને પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા મંગળ ગાવિત થોડા જ સમયમાં ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર ટાટા કરીને કોંગ્રેસમાં જોડાયા અને સાથે એમના સમર્થકો પણ જોડાયા. કોંગ્રેસની સ્પષ્ટતા છે કે એની ટાર્ગેટ ઓડિયન્સ ક્યાં છે. કોંગ્રેસને એ ખબર છે કે એનો વોટ ક્યાં છે અને એટલે જ કોંગ્રેસ નવા વોટ મેળવવા માટે સૌરાષ્ટ્ર કે બાકીના વિસ્તારો પર ફોકસ કરવા કરતાં વધારે ફોકસ કરી રહી છે એનું જ્યાં ગ્રાઉન્ડ છે ત્યાં મહેનત કરવામાં. અને પોતાની જમીન પર કામ કરી રહેલી કોંગ્રેસે શું મેળવ્યું કરીએ એના પર નજર. ગણેશભાઈ બાલુભાઈ જિંદાબાદ. કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ. જિંદાબાદ. આજરોજ મંગળભાઈ સાહેબ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમની સાથે અન્ય સાજુપાડાથી જીતુભાઈ પણ આપણી વચ્ચે કોંગ્રેસમાં જોડાયા છે. તેમનો પણ કોંગ્રેસમાં સરપંચશ્રીનો સ્વાગત છે. લાલભાઈ જિલ્લા પંચાયતના સભ્યશ્રી તેઓ પણ આજરોજ કોંગ્રેસમાં વિધિવત રીતે
જોડાઈ ગયા છે. આપણે સૌને ફરીથી તાળીઓના ગડગડાટથી વધાવીશું. તેઓ આપણા પંચાયતના માજી ઉપપ્રમુખ શ્રી બાલુભાઈ, સરપંચ શ્રી, તેઓનું પણ આપણે કોંગ્રેસમાં સ્વાગત થઈ રહ્યું છે. પ્રકાશભાઈ બિરારી, માજી સરપંચ શ્રી, આપણી વચ્ચે. અને છેલ્લી વાત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ લઈને એમને ક્વોટ કરીને એવો દાવો કર્યો છે કે ભારતે કહ્યું છે કે રશિયા પાસેથી ઓઇલ નહીં ખરીદે. ભારત સરકાર તરફથી, ખાસ તો વિદેશ મંત્રાલય કે પછી પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ખાસ આ વિષય પર કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ભારત સરકાર આવો નિર્ણય કરવા જઈ રહી છે કે ટ્રમ્પ એમ જ બોલી રહ્યા છે, એનો પણ કોઈ ચોક્કસ જવાબ નથી. આપણે ભલે ધીરે ધીરે ચૂપકે ચૂપકે એવું વારંવાર ખારીજ કરતા રહ્યા કે ના પાડતા રહ્યા કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ રોકવામાં ડોનાલ્ડ ટ્રમ્પની કોઈ જ ભાગીદારી કે સહમતિ નથી, પણ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ એ કહી રહ્યા છે ને એ ભાષામાં એવું બોલે છે કે મેં બંનેને ધમકાવ્યા ટેરિફથી અને એટલે યુદ્ધ બંધ કર્યું. હવે શું બોલ્યા ટ્રમ્પ, એના પર કરીએ નજર. In light of China's export curbs on rare earths, do you view India as a reliable partner going forward? And are you planning to meet Prime Minister Modi in Malaysia? Are you open to talks in terms of... Yeah, sure. He's a friend of mine. We have a great relationship. He just said that 2 days ago, as you know. We have a great relationship. No, we were not happy with him buying oil from Russia, because that lets Russia continue on with this ridiculous war where they've lost 1.5 million people. By the way, Russia's lost 1.5 million people, soldiers mostly. This is a war that should have never started, but it's a war that Russia should have won in the first week, and they're going into the 4th year, and I want to see it stop. So I was not happy that India was buying oil, and he assured me today that they will not be buying oil from Russia. That's a big stop. Now I got to get China to do the same thing. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. સરકાર બદલાવાથી સામાન્ય માણસોના જીવનમાં પરિવર્તન આવે. જે માર્ગ મકાન મંત્રી બને એ સમજે કે રસ્તાની શું હાલત છે. જે હેલ્થ મિનિસ્ટર બને એ રાજ્યની આરોગ્ય વિભાગની પરિસ્થિતિ છે એનું આરોગ્ય સુધારવાનો પ્રયત્ન કરે. શિક્ષણ વિભાગને ખૂબ મરમ્મતની જરૂર છે. ગૃહમંત્રી જે પણ બને એ કાયદો અને વ્યવસ્થાનું શાસન પ્રસ્થાપિત કરી શકે. ખૂબ બધી અપેક્ષાઓ છે. ફરી એકવાર પેલા જે દર્શકે કહ્યું હતું એવું સાબિત ન થાય કે ખીલા બદલવાથી ડોબું વધારે દૂધ નથી આપતું. નમસ્કાર.